લાવી એક એવા યુવકને કે જે શામેલ હતો હત્યાની એક સનસનીખેજ વારદાતમાં। તો જોઈએ 10 વર્ષ જૂના હત્યાકાંડમાં કોનો ચહેરો બેનકાબ થયો કે છેક સુરત પોલીસ પાકિસ્તાન તેને દબોચવા પાકિસ્તાન બોર્ડર દોડતી થઈ। 10 વર્ષ જૂનો હત્યાકાંડ। ભાગેડુ પકડાયો પાકિસ્તાન બોર્ડર રામસરથી। હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમા એ વ્યક્તિ કે જેણે વર્ષ 2015માં સુરતમાં એવા ખતરનાક કૃત્યને અંજામ આપ્યો હતો કે જેની તવારીખ પોલીસના ચોપડે બોલતી રહેતી હતી। 10 વર્ષથી પોલીસને સતત થાપ આપી રહેલો આ હબીબુલ્લા અંતે દબોચાયો પાકિસ્તાન બોર્ડરના રામસર ગામેથી। સુરતની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત જાણવા મળ્યું હતું કે 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હબીબુલ્લા પોલીસના હાથ નથી લાગતો, જેના વિશેની માહિતીઓ પોલીસે કાઢી અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સ એક્ટિવ કરતા જાણવા મળ્યું કે આરોપી રાજસ્થાનના છેવાડાની કોઈ બસ્તીમાં છુપાયેલો છે। ટીમો ત્યાં ગઈ અને રાજસ્થાનના બાડમેરની પાકિસ્તાન બોર્ડર નજીકના રામસર તાલુકાની ગરાડિયા બસ્તીથી પકડાયો હબીબુલ્લા। તારીખ 14 ફેબ્રુઆરી 2015। સ્થળ ઇલાઇટ એન્કલેવ રાંદેર સુરત। અહીંની બાંધકામ સાઇટ પર યુસુફ અંસારી નામના યુવાનની હત્યા કરી દેવાઈ હતી, જે બાદ યુસુફ અંસારીના શરીરના 5 ટુકડા કરી દેવાયા હતા। યુસુફની લાશના ટુકડા પ્લાસ્ટિકના કોથળામાં ભરી કંતાનમાં વીંટાળી કોઝવે રોડ પર ફેંકી દેવાયા હતા અને યુસુફ અંસારીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ હબીબુલ્લાએ કરી હોવાનું પોલીસ તપાસમાં જે તે સમય બહાર આવ્યું હતું। ત્યારથી હબીબુલ્લા પોલીસની નજરોથી બચીને જીવન ગુજારતો હતો। જે યુસુફ અંસારી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે, એનો આરોપી હબીબુલ્લા ઉર્ફે સુલેમાન સમા ઉંમર વર્ષ 40નાઓ રાજસ્થાનના પાકિસ્તાન બોર્ડર પર રામસર ગામ છે તેમાં છુપાયેલાની બાતમી હકીકતના આધારે આ આરોપીને ખાનગી બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડી પાડવામાં આવેલ છે। હત્યા અને ષડયંત્ર જાણવા મળ્યા મુજબ યુસુફ અંસારી પોતાની પત્ની રેહાના સાથે રહેતો હતો અને બંને વચ્ચે થતી માથાકૂટે કંઈક અલગ જ દિશા પકડી હતી। યુસુફની પત્ની રેહાનાએ તેના પતિ વિરુદ્ધ બરકત મુરીદ નામના તેના પરિચિત સમક્ષ કરી ફરિયાદ કે યુસુફ તેની દીકરી સાથે અશ્લીલ હરકત કરે છે અને ત્રાસ પણ આપે છે, જેથી રેહાનાએ યુસુફ અંસારી સાથે તલાકની ઈચ્છા દર્શાવી હતી। રેહાનાની આ વાતના કારણે બરકતે પોતાની ગેંગ તૈયાર કરી અને યુસુફની હત્યાનું ષડયંત્ર રચ્યું, જે માટે કેટલાક વ્યક્તિઓની મદદ લેવાઈ, જેમાં સાથ આપ્યો બરકત મુરીદ, હબીબુલ્લા, ઇમરાન ઉર્ફે છોટુ, ઇન્દ્રજીત ઉર્ફે ગુડ્ડે। આ ચારે ભેગા મળીને ઇલાઇટ એન્કલેવની બાંધકામ સાઇટ પર યુસુફ અંસારીની કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી અને યુસુફ અંસારીના શરીરના 5 ટુકડા કરી કોથળામાં ભરી કંતાનમાં વીંટી દીધા હતા। આખા કાંડને છુપાવવા માટે આરોપીઓએ મૃતક યુસુફના શરીરના ટુકડા તાપી નદીમાં ફેંકવાની યોજના બનાવી હતી, પરંતુ રસ્તામાં લાશના કોથળા નીચે પડી જતા આરોપીઓ ગભરાઈ ગયા હતા અને ડરના માર્યે તેઓ ફરાર થઈ ગયા હતા। આ આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો પડતો હતો અને એને પોતાની જે મરણ જનાર છે એની પત્નીએ આ જે આરોપી છે એને ખૂબ મારઝૂડ કરે છે એવી હકીકત જણાવતા આરોપીએ યુસુફને મારવાનું ષડયંત્ર રચી સાથીઓ સાથે મળી અને કોથળામાં લાશ હાથ પગ કાપી અને ભરી નાખી દીધેલ। સુરતનો બહુચર્ચિત યુસુફ અંસારી હત્યા કેસ મામલે હબીબુલ્લા ફરાર હતો, જેના અંગે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ કામે લગાડતા તેની હાજરી રાજસ્થાનના રામસર તાલુકામાં નોંધાતા તેને ત્યાંથી દબોચી સુરત લવાયો। આરોપી હબીબુલ્લા હાલ 40 વર્ષનો છે અને તે ખેત મજૂરી કરી પોતાનું દૈનિક જીવન ગાળતો હતો, ત્યારે 10 વર્ષથી નાસ્તો ફરતો ભાગેડુ આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।